તો ગાઈસ આપણે રસોડું ચાલુ થઈ ગયું છે, મહેમાન આવવાની તૈયારીમાં છે. તો જો આ બાજુ ભાત થઈ ગયા, આ બાજુ શાક થાય છે, દાળ થાય છે, આ બાજુ શાક થશે અને આ બધું કાપી. આજે વરસાદ આવે એવું કરી છે ને એટલે બધું આ બાજુ રાખીશ સાપરામાં. તો રસોડું તૈયાર થાય છે કેમ કે મહેમાનો નીકળી ગયા છે. તૈયાર? હો તૈયાર. ખાલી તૈયાર તું? પૂનમ મેં રેડી થઈ જાય છે, બબુને તૈયાર કરી દેવા, વિવે તૈયાર થઈ જાય છે. તૈયાર અલ્યા જે અંશુએ તૈયાર થઈ જાય છે, વિલો ગુડ્ડો બધા તૈયાર થઈ જાય. તો આ બાજુ દાળ તૈયાર થઈ જાય. શાકે પણ કાઢી દઉં. વરસાદ આવે એવું છે અત્યારે નહીં આવે થઈ જતા. મહેમાન આવીશું ખબર પૂછવા માટે. તો ગાઈઝ આપણે છે ને અમે જમવાનું કાઢી. આનો શું કેવું મને ડાયરેક્ટ કરવો ઉભા ઉભા આપણે જાતે જ બનાવતા પણ મોટી બધા હારે બોલાયા હેલો અને આજે બધા આપણા ઘરના બધા બીમાર હતા બહેરોના સિર પણ હાથે વાગેલો પૂનમમાં દઈ પછી વિચાર્યું કે આપણે બધી હારી પતી જાય. વરસાદ આવે કોઈ રાખ્યું નહીં પણ પૂરી શાક દાળ ભાત પાપડ ને સાચે તો રાખ્યું સામે લાડવા લાડવા મીઠાઈ એટલું યાર બહુ વાતો જમણ વાત છે. એટલે જેટલો દાળ ની ખાઈ ભાત ની ખાયા હા લડ્ડુ કે લચવા જેવા હોય